ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીનો વોર્ડ નંબર 1ના યુવાનોએ નગર સેવા સદનની ચૂંટણીમાં ટિકિટની માંગ સાથે ઘેરાવો કર્યો હતો, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભરૂચ શહેરના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીનો વોર્ડ નંબર 1ના યુવાનો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 1ના યુવાનો નગર સેવા સદનની આવનારી ચૂંટણીમાં પાર્ટી તરફથી ટિકિટની માંગ સાથે પ્રમુખને મળવા પહોંચ્યા હતા. યુવાનોનું કહેવું છે કે તેમને લાંબા સમયથી અવગણવામાં આવી રહ્યા છે અને પાર્ટીમાં યુવાનોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. જો કે યુવાનોનો આક્ષેપ છે કે પ્રમુખ સલીમ અમદાવાદીએ તેમની રજૂઆત સંપૂર્ણ રીતે સાંભળ્યા વગર જ સ્થળ છોડ્યું હતું, જેના કારણે યુવાનોમાં નારાજગી ફેલાઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હવે બિલકુલ હવે રિટાયર્ડ ઉંમર થઈ ગઈ, હવે એમને આરામ જ કરવાનું. હવે એ ઉંમરે તમને લાગે કે સેવા કરી શકશે? એટલે જે પક્ષ વિરોધી રિયાજ કરી લે બિલકુલ. એમની સોશિયલ મીડિયા પર હજુ પોસ્ટ છે એમની કે મેં ભાજપની ટોપીઓ પહેરી. હવે એવા ઉમેદવારો માટે તમે લોકો એ કરો છો. સલીમભાઈ હસવાની વાત નથી. સલીમભાઈ આજે હસવાની વાત નથી. આજે તમે સલીમભાઈ તમે કેટલો સમજતા સલીમભાઈ? અને ભાઈ તમે જે છે તે બધા એવું ને ખોટી વાત છે. આ રીતે ના ચાલે. આટલા બધા લોકોને તમે ઇગ્નોર કરો. આટલા બધા લોકોને મીટિંગ બી થઈ ગઈ, લોકોને નક્કી થઈ ગઈ. એ તો કઈ બધા લોકોને જેવી ખબર છે. હું વાત કરો તમે? સલીમભાઈ ને રજૂઆત કરતા સલીમભાઈ ચાલ્યા. આ સલીમભાઈ ને યુવાઓ રાહુલ ગાંધી અને જે અમિત ચાવડા 50% એની વાત કરે છે. સલીમભાઈ રજૂઆત ચાલ્યા. સલીમભાઈ પૂરેપૂરી રજૂઆત નથી સાંભળી, જવાબ બી નથી આપ્યો. સલીમભાઈ ચાલ્યા ગયા શહેર પ્રમુખ.